આજે બીજો દિવસ લોકસભામાં ગોવા વિધાનસભામાં એસટી વર્ગને આરક્ષણ આપવાના બિલ અંગે થશે ચર્ચા, તો રાજ્યસભામાં સમુદ્ર પરિવહન બિલ પસાર થવાની શક્યતા. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે આપ્યું રાજીનામું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં નાદુરસ્ત સ્વાસ્થ્ય અંગેનું જણાવ્યું કારણ ઓગસ્ટ 2027 સુધીનો હતો તેમનો કાર્યકાળ. બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનની પ્રક્રિયાના પક્ષમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ. કહ્યું, આધાર, વોટર અને રેશન કાર્ડથી સાબિત નથી થતી કોઈની ભારતીય નાગરિકતા. બાંગ્લાદેશમાં વાયુસેનાના F-7 વિમાન દુર્ઘટનામાં પાયલટ સહિત 20ના મોત, 170 ઈજાગ્રસ્ત. દુર્ઘટનાની તપાસના અપાયા આદેશ. બાંગ્લાદેશમાં આજે એક દિવસનો રાજકીય શોક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાઠવ્યો શોક. ઇસરોની નવી ઉડાન 30 જુલાઈએ લોન્ચ થશે. માનવ ઇતિહાસનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ નિસાર. નાસા ઇસરોનું સંયુક્ત મિશન. અત્યાર સુધીનો સૌથી મોંઘો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. દરેક ઋતુમાં HD ક્વોલિટીમાં આપશે આંકડા. રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ. કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ. 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સારા વરસાદથી 46 ડેમ છલકાયા. આજે અને આવતીકાલે રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી. મહિલા શતરંજના સેમીફાઇનલમાં પહોંચી માસ્ટર દિવ્યા દેશમુખ. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ખેલાડી ટી હરિકાને 2-0થી આપી માત. કોનેરુ હમ્પીનો આજે ચીનની ખેલાડી સાથે થશે મુકાબલો. અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીનો આજે ત્રીજો મુકાબલો. સિરીઝની પ્રથમ મેચમાં ભારત તો બીજી મેચમાં યજમાન ઇંગ્લેન્ડ વિજેતા. હાલમાં બંને ટીમ 1-1થી બરાબરીએ. આજે બંને ટીમ માટે કરો યા મરોની સ્થિતિ.